मिल दियो ने कुंवर कान रे मारो गड़ो मारो। मिल दियो ने सुंदर श्याम रे मारो गड़ो मारो। मिल दियो ने कुंवर कान रे मारो गड़ो मारो। मिल दियो ने सुंदर श्याम।
Hare
मंगलम भगवान विष्णु मंगलाय सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधु शरण त्र्यंबक गौरी नारायणी नमो भागवत भगवान हस्तो वृक्षाल्य हस्ते पुष्पांजलिदयात ચાલો યજમાન જોડે આવીને આવી જાવ બધું બોલો ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયા સ્નેહ દવીને કૃષ્ણ કનૈયા સ્નેહ દવીને कृष्ण कन्हैया स्नेह दवीने कृष्ण कन्हैया स्नेह दवीने प्रेम उतार रे वाला कृष्ण कन्हैया स्नेह धरीने मारे अंगणिये कृष्ण प्रभु सेवा वाला कृष्ण कन्हैया स्नेह धरीने गोवर्धन तोड़ो कचली आंगणिया इंद्र नो गर्व उतारो रे वाला कृष्ण कन्हैया स्नेह धरीने भगतो तुम्हारा गुण लौर गाए आओ न दर्शन देवा वाला कृष्ण कन्हैया स्नेह धरीने कृष्ण कन्हैया स्नेह धरीने कृष्ण कन्हैया स्नेह धरीने। ओम
સદા સમૃદ્ધિ और मंगल भवम भवामि सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पूर्णिकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। बोलो भागवत भगवान। બોલીએ ભાગવત ભગવાન કી જય। આપ બધા હવે પોતપોતાનું સ્થાન લઈ લો। ભૂદેવ અહીંયા હવે આ યજમાનોનું કંઈ કામ નથી ને, હવે તમે બધા બેસી જાઓ બેટા, થોડું બોલી। હાલો ભાઈ બાપા પાછળ ખુરશી માથે બેઠા ને વાલા, એ થોડી વાર માટે આગળ આવી જાઓ। બેનો મોરથી થોડીક ઉતાવળ કરી ગયા, બેનો એ બાજુ બેસવાનું હતું, હવે બેસી રહ્યો, બપોર પછી આપણે એ રીતે સેટિંગ કરી દેજો। હવે બધા બેસી જાઓ જે અહીંયા ઊભા છે ને, તણો પરમ લભે ન પાર। હે પરમાત્મા, આ પૃથ્વીની અમે પાટી બનાવીએ અને ભગવાન શિવના દીકરા ગણપતિ મહારાજ ઈ કદાચ લખવા બેહે તો પીઠ ધરણી ધર પાટલી અને હરસુત લેખન હાર ભગવાન શિવનો દીકરો કદાચ ગણપતિ મહારાજ લખવા બેહે તો હે પરમાત્મા, તું તોરા ચરિત્ર તણો પરમ લભે ન પાર। હે બાપ, તોય અમે તારા ચરિત્રનો પાર નો પામી હકી ભલા માણસ। એવું આજે એક પંખીના માળા જેવું કચ્છનું નાનકડું વાઢિયા ગામ, એમાં બાળા પરિવાર અને ગોવિંદ બાપાના વાલજીભાઈ અને વાલજીભાઈના પરિવાર, હજારો જન્મના પુણ્ય સાહેબ જ્યારે ઉદય થાય ને ત્યારે માણસને ભાગવતનો વિચાર આવે। હજારો જન્મના તમારા સંચિત કર્મ છે એનો જ્યારે ઉદય થાય ત્યારે માત્ર ને માત્ર માણસને એવો વિચાર આવે કે આપણે ભાગવત કરાવાય। આ કથા બાપા કોઈ સામાન્ય કથા નથી। જે ભાઈ ઉભા છે બેસી જાઓ, મારો બાપલ્યો બેસી જાઓ, બેસી જાઓ બાપા, ભાઈઓ બહેનો માતાઓ વડીલો, વાહ વાહ। તો હજારો જન્મોના પુણ્ય જ્યારે જાય છે, ઉદય થાય ત્યારે તમને ભાગવતનો વિચાર આવે અને જાડ ટળે મન મળગડે નિર્મળ થાય દે, પણ ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે। તમને પરમાત્માની બહુ કૃપા હોય ને સાહેબ, ત્યારે તમે તમારા કાનથી ભાગવત સાંભળી શકો। બાકી નક્કી કરી નાખો ને કે આજે આખો દિવસ સાંભળવી છે તો ઓલો દવાખાને ધકેલી દે સાહેબ। એ તો એની કૃપા હોય તો સાંભળવા મળે। એવું જ્યારે આજે બાળા પરિવારને આંગણે ભાગવત ભગવાનનું આગમન થયું, અહીંયાથી પૂજ્ય જીઓ તો ઝેર મથિયો સકર થયો મુજા શેણ, મારી વેંધા મારુઆ રોંધા ભલે જા વેણ, એવા પૂજ્ય અમારે મેકણ દાદા અખાડાના મહંતશ્રી વેલજી દાદા, એમણે અહીંથી દ્વીપ પ્રાગટ્ય કર્યું અને આપણું લલિયાણાનું નહીં સાહેબ કચ્છનું ઘરણું કહેવાય એવા પૂજ્ય શાસ્ત્રીજી, એમાં અજય પ્રસાદજી, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ। અહીંયાથી માતાજીને પ્રાર્થના કરી કે ચતુરાઈથી ચિતરેલ તારા ચાકડા અને બારણે બાંધ્યા બાઈ। એ મા ભગવતી જગરાય, ચતુરાઈથી ચિતરેલ તારા ચાકડા અને અમે તારે બારણે બાંધ્યા બાઈ, પણ એમાં જો ક્યાંય ઉણપ હોય ને તો માં તું રંગ પૂરજે, એમાં મા જગરાય આવી મા ભગવતી જગરાય। એની એક હૃદયના ભાવથી આપણે જે બોલીએ, પણ નાભીથી જો નીકળે અને ધણીનો હા ભરે તા, તો કાં અરજમાં ઉણપને કાં વાયો કળયુગી વાહ, પણ નાભીથી જો નીકળે તો એવો એક નાભીથી આપણે બે આકડા કરવાના છે। અહીંથી ભાગવત ભગવાનની જે બોલવાની છે, પછી માં જગદંબા આદ્યશક્તિ જગરાય માની પણ બે હાથ ઊંચા કરીને બાપ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો તીથરા તણો ધૂણે। બોલીએ ભાગવત ભગવાન કી જય। આદ્ય શક્તિ જગરાય માત કી જય। અહીંયાથી હવે દીપ પ્રાગટ્ય થઈ ગયું, આપણે પૂજ્ય શાસ્ત્રીજીનું અને દાદાનું અહીંથી આપણે સન્માન કરી સાલથી, અને 5 મિનિટ આપણે પૂજ્ય
વેલજી દાદાના આરસી વચન લઈ અને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરવાનો છે. હજુ તો આપણે કથા મંડપમાં જ આવ્યા છીએ, કથાની અંદર પ્રવેશ કરવાનો બાકી છે. એટલે બાપા બે હાથ અને માથું જોડીને વિનંતી કરું છું, બહેનો ભાઈઓ માતાઓ વડીલો, કે બાપા જરાય પણ ડિસ્ટર્બ થાય ને અહીંયા એવું કોઈ કામ ન કરતા. મારા બાપલીઓ કોઈને કાંઈ કામ હોય, મોબાઈલનું કામ હોય તો બહાર જઈને તમે વાત કરી શકો છો. કોઈ છોકરા, આપણા છોકરાને આપણે હાચવીએ ને એટલે ગામ આખું હાચવ્યા બરાબર છે. આપણા 3 છોકરા હોય ને એને હાચવી લઈને ખાલી એટલે આખું ગામ હાચવ્યા બરાબર છે. એટલે બાપા દીકરાઓ દીકરીઓ ક્યાંય ધમાલ કરતા હોય તો એ જરા મારું બાપલીઓ જાળવી લેજો. તો અહીંથી પ્રથમ વિનંતી કરો મારે વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા, વાલજીભાઈ પધારો અત્યારે, અને પૂજ્ય શાસ્ત્રીજી અજય પ્રસાદજી એમનું સ્વાગત કરો. ભાઈ કાંઈ ગયો રામજી સાલવાળો કાંઈ ગયો ભાઈ? એક ઓલી શાલ આપી દે વાલા કાકાને, લઈ જાઓ શાલ લઈ જાઓ વાલાભાઈ. પૂજ્ય શાસ્ત્રીજી અજય પ્રસાદજી એમનું સ્વાગત કરી રહ્યા છે, જેને આંગણે ભાગવત ભગવાનનું આગમન થયું છે. વાલજીભાઈ ગોવિંદભાઈ બાળા, બોલીએ ભાગવત ભગવાન કી જય. વાહ બાપા વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ મહાદેવભાઈ ક્યાં છે? વાહ વાહ. એકડા હલા બે હલંદા ત્ર્યા ભરી ભઠ્ઠા ભાર મોજો નાથ મેકણ છે પાપણ લાલો લાર એવા મેકણ દાદા એ અખાડે છે. અમારે પૂજ્ય વેલજી દાદા પધાર્યા છે. હમણાં જેમણે દીપ પ્રાગટ્ય કર્યું અને એમનું સ્વાગત કરી અને પૂજ્ય દાદાને વિનંતી કરીશ માઇક પર એમને આમંત્રણ આપું તેઓ આપણને આરસી વચન આપશે. ભાઈ મહાદેવભાઈ વાલજીભાઈ બાળા પૂજ્ય વેલજી દાદાનું સ્વાગત કરશે. આવી જાઓ ભાઈ મહાદેવભાઈ, આવી જાઓ. જીના મેં જોખો નહીં, જીના મેં જય જયકાર. જીનામનો આકલો કરો બાપા અહીંયાથી 3 વખત. જીનાત જીનાત જમે જગદીશ ભયો, નામે નારાયણ નામ, અમે મેં મહાદેવ ભયો, વાકો નામ જીનામ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે વિનંતી કરું પૂજ્ય વેલજી દાદાને, તેઓ આપણને આરસી વચન આપશે અને પછી આપણે પૂજ્ય શાસ્ત્રીજી આપણને કથાની અંદર લઈ જશે. गजाननं भूतगणाधिसेवितं कपि बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकार्यकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् नीलाम्बुजिश्यामलकोमलाङ्गम् सीतासमारोपितवामभागम् पाणुमहासाय कजारो चापम् नमामि रामं रघुवंशनाथं वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी प्रमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु ध्यानमूलं गुरुमूर्तिपूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यमोक्षमूलं गुरुकृपा ज्योत जयरमतियो सकल जड़ाथिरो सैन मरी रोधा पमाड़वा रोधा भले जावे मैं करण जान सुजान गर्व घना न कीजिए वो ये हस्ती समान कीड़ी होकर रही है सिया राम मैं सब जग जानी करहूँ प्रणाम जोर जुग पानी। व्यासपीठ पर विराजमान पूज्य शास्त्री जी साथे पधारेला गंधर्व भाईओ
ભૂદેવો વડીલો માતાઓ બહેનો બાળકો સિયારામ મેં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાણી. આપ દરેકના હૃદય સિંહાસન પર બિરાજમાન જ્યોતિ સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. સિયારામ મેં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાણી. બડે ભાગ માનુસ તન પાવા સુર દુર્લભ ગ્રથન સબ ગાવા. ગણેશભાઈએ જેમ કીધું તેમ મનુષ્યના જન્મો જન્મતરના પુણ્યનો ઉદય થાય ત્યારે આવા રૂડા કાર્ય કરવાની ઈચ્છા થાય. આજે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનો માને આજ સખી મોરા આંગણે કંચન વર્ષે મેઘ. વાંઢિયા રૂડો ગામ એમાં બાળા પરિવારમાં સરસ શ્રીમદ ભાગવત નું આયોજન જે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે એ હેતુ સિદ્ધ થાય એવી ભગવાન કૃષ્ણ પાસે દાદા મેકરણ પાસે પ્રાર્થના. અને આવા કામને માટે આવા રૂડા કાર્ય કરતા રહો એવી પાસે પ્રાર્થના કરું. કાયમની માટે આહિર સમાજની પાસે અટાણે ભગવાને સગવડ આપી છે અને સાથે સાથે સદબુદ્ધિ પણ આપી છે કે જેનાથી આવા રૂડા કાર્ય કરતા રહે. અને પૈસા આપણા પાસે છે એટલો પૂરતો નથી, પણ જેમ બને તેમ શાસ્ત્રમાંથી સંતોષ કનેથી ક્યાંથી ને ક્યાંથી વડીલો પાસેથી આપણે સંસ્કાર મેળવતા રહીએ અને સંસ્કારી બનીએ એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું. કાયમને માટે સંસ્કાર તમે ભેગા લઈ અને ચાલશો ને તો કોઈ દી પણ વાંધો આવશે નહીં. પૈસા તમારી પાસે હશે પણ સંસ્કાર નહીં હોય ને તો પૈસા ટકશે નહીં. માટે સંસ્કારની ખૂબ જરૂર છે. અને એટલા માટે આનંદ, કેવો આનંદ આજ મારે આનંદ રે આનંદ આંગણે રે. કુમકુમ કેસરના હે કુમકુમ કેસરના ચોક પુરાય રે રમશે હે રમશે અંબા બહુચર રે બને ભેંડડી રે. આજ મારે રે આનંદ આનંદ આંગણે રે. મંડપ માહી રચો બ્રહ્માંડને રે. મંડપ માહી રચો બ્રહ્માંડને રે. ખોડે ખુંદે કે ખોડે ખુંદે કઈ નરાને રે નર રે રમશે હે રમશે અંબા બહુચર બને ભેંડડી રે. આજ મારે રે આનંદ આનંદ આંગણે રે. ગર્ભોથી ગુણ ગોબરથી ઘડ્યો રે. ગર્ભોથી ગુણ ગોબરથી ઘડ્યો રે.
ઘડતા લાગ્યા છે નવા નવા માસ રે રમશે અંબા બહુચર બને બેનડી રે આજ મારે રે આનંદ આનંદ આંગણે રે કુમકુમ કેસર ના ચોક પુરાય રે રમશે અંબા બહુચર બને બેનડી રે આજ મારે રે આનંદ આનંદ આંગણે કુમકુમ કેસર ના હે કુમકુમ કેસર ના ચોક પુરાય રે રમશે અંબા બહુચર બને બેનડી રે માય રંગ ભર્યા છે બહુ ભાવથી રે દેવતે ચેતાના મૂકી છે જો રમશે અંબા બહુચર રે બને બેનડી રે આજ મારે રે આનંદ આંગણે રે રમતા ભાડા છે દાનવ દેવને રે મનડો મને જનાનો રે માલા કાય રે રમશે અંબા બહુચર બને બેનડી રે આજ મારે રે આનંદ આંગણે રે કુમકુમ કેસર ના હે કુમકુમ કેસર ના ચોક પુરાય રે રમશે અંબા બહુચર બને બેનડી રે માયા પડદાની પાછળ માંડવી રે એ માયા પડદાની પાછળ માંડવી રે રમતા હે ને તે સુરે સામ જાય રે રમશે અંબા બહુચર બને બેનડી રે રમતા થાક્યો છે ચંદુ બાપડો રે એ લાગ્યો આપા ચરણાનો રાગ રમશે અંબા બહુચર બને બેનડી રે આજ મારે રે આનંદ આંગણે રે આજ મારે આનંદ આંગણે આજ મારે આનંદ આંગણે ભાગવત ભગવાન જગરાય મા
કૃષ્ણ કનૈયાલાલ સનાતન નમઃ પાર્વતી પતિ હર હર ઓમ શાંતિ 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 દિનામ 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 ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આઠે આઠથી આવા આનંદ ના થાય અસ્તુ દિનામ હલો બહુ આનંદ કરાયો દાદાએ બેનો દીકરીઓને રમવાની બહુ ઈચ્છા હતી તમને બાપા 2 ટાઈમ રમાડશો શાસ્ત્રીજી ભાઈ મુન્ના બાપુ 2 ટાઈમ દીકરીઓને રમાડજો કાય 15 મિનિટ બરાબર તમને અને બીજું હલો 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 પણ જ્યાં સુધી બાપા રમવાનું કે નહીં ને ત્યાં સુધી મહેરબાની કરી ઊભા નહીં થતા હો તમને એમ કહેશે અહીંયાથી કે આવી જાવ રમવા માટે દીકરીઓ ભાઈઓ ત્યાં સુધી એટલે આમાં શું છે અહીંયાથી પછી થોડુંક સેટિંગ હોય એટલે બેનો દીકરીઓને ખાસ રમાડશે અહીંથી હવે આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરીએ ઓમ ઓમ હરિ ઓમ ઓમ स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै श्री